જો ભાઈ ઘણા બધા કોમેન્ટ કરતા હોય અવારનવાર કે તમારે માંડવી કેટલી થઈ, માંડવી કેટલી થઈ. અરે મારા ભાઈ, માંડવી વેસી ન હોય તો ક્યાં ખબર પડે. આ મારી પાછળ જોવો તમે વાહનની લાઈન, કારણ કે ગોદામમાંથી બધા કાઢ્યા અટાણે અને હજુ તો કાઢવાનું વાહન હાલે. આજ ખબર પડીએ કે માંડવી કેટલી થઈ. જોકે આજે આજ તો પૂરી નહીં પડે, કારણ કે હજે ગાડીઓ વારા ફીરતી આવી એક બે દી અને ગોદામ કર્યું ખાલી અને હજે તો આમાં વાહન કાઢવાનું હાલે. જો આજની તારીખમાં માંડવીનો જોખ હાલી અટાણે ટૂંક સમયમાં ગાડીઓ આવે અને હજે આ કંઈક વાહન કાઢવાનું હાલે. વાહન બધા કાઢ્યા બહાર ને ફોર વાહન સાયકલ હતી એક રે ગઈ છે એ કાઢી નાખ્યો તો ગાડી ફૂગે હવે આગળ. અને આ બાજુ વાહન કાઢ્યા, આ બાજુથી ગાડી આવવાની છે, આ જગ્યા ઉપર લગાડવાની છે આપણી. અને કેટલીક થાય તારું કામ કેવું આ બધા કોમેન્ટો મારે હતી આગળ ખબર પડે રહી છે થોડીક વારમાં બપોર હાન થાય હતા આજને જ ટકાથી જોખાઈ બધી આપણે. હા એટલી જો ખાઈ જાય ને તોય પણ ગાડી ભરાઈ જાય તો અંદાજ આવે ને. એટલે ખરેખર આજ જોકે આપણી મારી પાછળ દેખાય એક ઢગલો ને હજે બીજો હે, એક આ બાજુ પડ્યો, આ બાજુનો બીજો માલ પડ્યો, એક ઢગલો આ બાજુ હે, આ બાજુ સીમા હે. સીમા સીમા જો સીમા, આ બાજુ અમારે બીજો ઢગલો હે. વાહન બધા ગોદામમાં ઉતાર ને કાઢવા પડ્યા. એક ઢગલો અમારે આ બાજુ હે. જોઈએ આજ કેટલી ગાડીઓ આવે. એક ગોમાં લગન આવે, એક ગો માંડવી જોખવા વાળા. જુપિટર મારું કામ મૂકે ના હોય તારી સાયકલ મૂકે આવે. જો ભાઈ જોખ વાળા આપણી વાડીએ ફૂગે આવ્યા. રેક્સો લઈને આવતા લાગે ભાઈ. હે બારદાન લેન. જો ભાઈ આપણી વાડી જોખવાનું કામ. આજની તારીખમાં આપણી વાડીની જોખ. ગાડી આવે મારી પાછળ પણ ઝાડવાનું જરાક ધ્યાન રાખવું પડશે, નકર કામ લેલી હે. આવો દે આવો દે. આ તો ભાઈ એક જ ફેરામાં વરે જાય. એક ફેર આગળ લઈ લીજો, એક ફેર આગળ. રેતી ભરી રેતી માંડવી એક ભાવ ની હે આ બાઈક એક ગોદામમાં રેતી ભરે કે માંડવી ભારો ભાવ હે રેતી. રેતી અટાણા નો જડે ને કે આ માયલી માંડવી ગાડી ભરી કે રેતી ની ગાડી ભરી ને. કેટલા કિલોની ભરતી થાય? 35 કિલો.
बाबू 35 किलो भरती है के 35 5.5 महीना पाकी है पाके टेहो दे गया उतारो ही है ना रिकवरी ही है कहीं है ત્રીજા નંબરનો થર હાલે સોરી 3 થર પૂરા થયા ને ચોથા નંબરનો કેટલાનો માર્યો 36 36નો પહેલો 37 બીજો 36 ત્રીજો 36 3 થર ગોદામમાંથી 35 ગુણી ભરી બાકી 2 ગાડીઓ કાલે આવીએ એટલે ઘણા આ વિડીયો જોતા હોય તો કહે કે ગોદામમાંથી કેટલો માલ થયો પરબારા કોમેન્ટ કરીએ તો 35 ગુણી આજની તારીખમાં ગોદામમાંથી ભરી બાકીનો માલ આનો ભરવાનો કાલે પાછી 2 ગાડીઓ ગોદામમાંથી જો ભાઈ પહેલી ગાડી ભરાણી ધાર્યું કર્યું ખાલી ગાડી ભરાઈ ગઈ શિકાર નાળા બંધાઈ ગયા રામ રામ સીતારામ જો ભાઈ આપણી વાડીએ ટૂંક સમયની અંદર કટર આવવાની તૈયારી છે અને કટરવાળા ફોન ઉપર ફોન કારણ કે એ કે નાથાની વાડીએ જઈએ એટલે નીકળી કે બગડાટી બોલતી હોય ને આપણી ફેમસ થઈ જાય એટલે કીણો નંબર લાગે એ જોવાનું રહીએ કે નંબર કીણો લાગે કારણ કે આપણા ઘઉં જે છે એ ફૂલ પાકમાંથી આવેગા અને જાજો સમય નહીં લાગે અને ઘઉંનો નજારો અટાણે કંઈક તમે જોવો એટલે અદ્ભુત છે ઘઉંમાં એ સારી હેઠે જોવામાં આમાં નીકળાય ને એટલે આથી આપણે સારી ફરતી હેઠે આથી આખો નજારો દેખાય કે ઘઉંમાં આખા ઘઉં પાકે ગયા અને અટાણે વાઢવી તો પડે ગયા ને લગન ગાળાની સિઝન છે પણ આપણે કઈ ટેન્શન વિનાનું છે કટર આવીએ તો હાઈ જાય તો ઢીકલો
એટલે જો આપણા ઘઉં સાંજનો નજારો હે ગામ સિંબર. સામું દેખાય બસ સ્ટેન્ડ. અને ભેગું અમારું સીમનું અટાણે ઈ કે મારે વિડીયામાં આવું. સીમા આવી જા. સિમરન એક ગામમાં અમારે ઘર પધોરી વિવાહ આવે એટલે એમાંય બગડાટી બોલવાની હે. સાંજીનો માહોલ જામીએ, ધબધબાટી બોલાવવાની હે. ઘરના વિવાહ હતી આઈ નહીં હોરી આવે ગઈ. અને હમણાં હા હોરી પણ હમણાં આવે જાય ટૂંક સમયની અંદર. તાતા પછી ઘઉંના વાઢું પડે જાય આપણે. તો આ છે આપણી વાડીના ઘઉં. કદાચ અહીંયા સેલો સેલો નજારો હોય છે ઘઉંનો. તાતા કરતા ફૂગ્યા છે. આ બાજુ આપણો બગીચો. સીમા એની હેઠી પડી જાય નાથી. એનું ધ્યાન રાખા. હે આ છે અમારો સીમો. જોકે ટૂંક સમયની અંદર આપણા મકાનનું કામ આવું ચાલુ થવાની તૈયારીમાં હે. જાજાદી નહીં લાગે આવું. એકાદા લગ્ન હેતી કરી લઈએ, પછી બગડાટી બોલાવી અને પછી મકાનના નવા નવા બ્લોક કાયમ ધડબડાટી બોલાવીએ.